हेलो फ्रेंड्स, हर्षुज किचन में आप सर्वનું स्वागत है। आज આપણે બનાવીશું पंजाबी शाक पनीर टीका मसाला। तो ग्रेवी माटे पहला આપણે नवशेका पाણીની અંદર મેં અહીંયા 100 ગ્રામ જેટલા કાજુ લીધા છે, કાજુ કટકા, અને 10 ગ્રામ જેટલી ખસખસ લીધી છે। નવશેકા પાણીમાં પલાળવાથી જ્યારે આપણે ગ્રેવી બનાવીએ તો એકદમ સારી રીતે પલળેલા હોય એટલે ગ્રેવી સરસ બને છે। તો આપણે પલાળી દઈએ ખસખસ, અને એની અંદર મેં 50 ગ્રામ જેટલા મગજતરીના પી લીધા છે, એ પણ આપણે નાખી દઈશું। મેં નવશેકા ગરમ પાણીમાં પલાળ્યા છે, આને નવશેકા દૂધની અંદર પણ પલાળી શકીએ। આને હું અંદાજિત 1 થી 1.5 કલાક સુધી પલાળવા દઈશ। આ રીતે થોડું ડૂબાડૂબ પાણીની અંદર આપણે પલાળવા દેશું। પછી આપણે આની પેસ્ટ બનાવવાની છે, આને ઢાંકી અને આપણે રહેવા દઈએ। આપણે કાજુ, ખસખસ અને મગજતરીની બીની ગ્રેવી એટલે કે ગરમ પાણીમાં પલાળી દીધું છે। હવે આપણે બીજી ગ્રેવી બનાવીશું ડુંગળી, લસણ અને ટમેટાની। એને પણ આપણે ગેસ પર એક કડાઈની અંદર 1 ચમચી જેટલું તેલ લઈ તેલને ગરમ થવા દેશું। એની અંદર જ આપણે ડુંગળી, જે અંદાજિત મેં 300 ગ્રામ જેટલી લીધી છે, વીસ થી 25 કલર લસણ મેં 20 થી 25 કળી નાખી છે। તમે એને વધારે અથવા ઓછું કરી શકો। હું આજે જે પંજાબી શાક બનાવી રહી છું પનીર ટીકા મસાલા, એ અંદાજિત 8 થી 10 લોકોનું બનાવી રહી છું, અને મેં અહીંયા 400 ગ્રામ ટમેટા લીધા છે। એને આપણે હવે થોડી વાર સાતળવા દઈશું। આને આપણે 5 થી 10 મિનિટ સુધી આ રીતે સાતળી લેશું, અને પછી એને ઠંડુ પડવા દેશું। આમાં હું કોઈ પણ પ્રકારના અત્યારે મસાલા કરતી નથી, એને 10 મિનિટ માટે સાતળી લઈએ। જોઈ શકો કે સરસ રીતનું સતળાઈ ગયું છે, કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી અને આને ઠંડુ થવા દઈશું। તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી, ટમેટાં અને લસણની સાતળેલી ગ્રેવી કરવા માટેનું એ પણ ઠંડુ થઈ ગયું છે, અને જે એની પહેલાં આપણે ગરમ પાણીની અંદર કાજુ, ખસખસ અને મગજતરીના બી પલાળ્યા હતા, એ પણ હવે સરસ રીતે પલળી ગયા છે। તો બંનેને આપણે મિક્સચર જારમાં લઈ અને સરસ મજાની પેસ્ટ બનાવી દઈએ। આપણી પ્યુરી એટલે કે ટમેટાની ને એની અને કાજુની બંને પેસ્ટ તૈયાર છે। અહીંયા મેં મારો અગાઉ તમારે એક વિડીયો છે જે પંજાબી મસાલો મેં ઘરે બનાવેલો છે, એ મસાલો છે એને પણ હું થોડો પાણીમાં પલાળી અને પછી ગ્રેવીની અંદર ઉમેરવાની છું, એટલે આ એ મસાલો છે। હવે કઢાઈ મૂકી દઈએ અને એની અંદર થોડું તેલ વધારે પડતું, કારણ કે ગ્રેવી આપણે સાતળવાની છે। અંદાજિત મોટી 5 થી 6 ચમચી જેટલું તેલ લીધું છે, તેલને ગરમ થવા દઈએ। તેલ આપણું ગરમ થાય છે, એની અંદર આપણે જીરું નાખીશું। જો તમે કોઈ પણ જાતના પંજાબી મસાલાનો ઉપયોગ ન કરો તો આની અંદર આપણે ખડા મસાલા એટલે કે તજ, લવિંગ, સૂકા મરચાં, તમાલપત્ર એ બધું પણ ઉમેરી શકીએ, પણ મારો જે બનાવેલો મસાલો છે ઘરનો, એની અંદર એ બધી જ વસ્તુ અંદર મેં નાખી અને બનાવેલો છે, એટલા માટે હું નાખતી નથી। હિંગ, તમને ખબર જ છે કે મારા દરેક વઘારની અંદર હું પહેલાં હળદર નાખું છું, એટલે હળદર। અને ટમેટાની ગ્રેવીવાળી જે આપણે બનાવ્યું છે એ પહેલાં આપણે સાતળીશું, કારણ કે કાજુવાળું જે છે એ પાછળથી આપણે કરીશું, એટલે બધી જ ગ્રેવી અંદર ઉમેરી દઈએ।
આપણે પહેલાં ટમેટાવાળી જ ગ્રેવીને સાતળવાની છે. તેલ એકદમ છૂટું પડી જાય અને એકદમ પછી જ આપણે પેલી કાજુવાળી ગ્રેવી ઉમેરીશું. અહીંયા અત્યારે હું થોડી હળદર અને થોડું મીઠું ઉમેરું છું કે જે ગ્રેવી એકદમ સારી રીતે શેકાઈ જાય. ગ્રેવી આપણી સતળાઈ છે ત્યાં સુધી આપણે પનીરના પીસ પણ કરી લઈએ. મેં અહીંયા 500 ગ્રામ પનીર લીધું છે અને ચોરસ લંબગોળ આપણે જે રીતના કરવા હોય એના કરી શકીએ. એની સાથે જ મેં એક મોટા એટલે કે 2 કેપ્સિકમ અને 2 ડુંગળી કાપીને રાખી છે. ફરી એક વાસણમાં આપણે પનીરનું ને એનું કોટિંગ કરવા માટે હું અહીંયા 2 ચમચી જેટલો ચણાનો લોટ, 3 થી 4 ચમચી જેટલું દહીં, હળદર નાખવાથી એકદમ શાકનો કલર અને કોટિંગ પણ સરસ આવે છે. અડધી ચમચી ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું 1 મોટી ચમચી જેટલું, થોડું મીઠું, અડધી ચમચી ગરમ મસાલો, 2 ચમચી જેટલું તેલ. અહીંયા તમે સરસિયાનું તેલ લઈ શકો છો અથવા તો તમે જે રૂટીનમાં ખાતા હોય એ તેલ પણ લઈ શકો છો. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈએ. એકદમ સરસ દહીં અને બધું આપણે મિક્સ કરી લીધું છે. હવે આની અંદર આપણે જે પનીર છે એના મેં ચોરસ પીસ કર્યા છે એ ઉમેરી દઈએ. કેપ્સિકમ અને ડુંગળી, જો તમારે એકલા જ પનીર નાખવા હોય તો તમે નાખી શકો છો, તો તમારે કેપ્સિકમ કે નાખવાની જરૂર નથી. પણ મને આ બધાનું ટેસ્ટ સરસ લાગે છે એટલે હું વધારે ઉમેરું છું. તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ આપણી સરસ મજાની કોટ થઈ ગઈ છે. હવે આને અડધો કલાક માટે ઢાંકીને મૂકી દઈએ. ગ્રેવીનું તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે કાજુની ગ્રેવી ઉમેરી દઈએ. જ્યારે કાજુની ગ્રેવી અંદર ઉમેરીએ ત્યારે એને સતત હલાવતા રહેવું જોઈએ તેલ છૂટું પડે ત્યાં સુધી. આપણું તેલ છૂટું પડતા આવ્યું છે. હવે થોડા મસાલા કરી લઈએ. થોડી હળદર, ધાણા જીરું, કાશ્મીરી મરચું, હવે બધી જ ગ્રેવીને આપણે મિક્સ કરી લઈએ. પહેલાં ગ્રેવી સાતળી ત્યારે પણ આપણે મીઠું નાખેલું જ છે. પનીરની અંદર પણ મીઠું નાખેલું છે. ફરી એને તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લઈએ. તેલ આપણું છૂટું પડી ગયું છે. હવે જે ઘરનો બનાવેલા મસાલાની જે પેસ્ટ બનાવી છે એ ઉમેરી દઈએ. ફરી બધું મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી એકદમ સરસ તૈયાર છે.
હવે એની અંદર અડધો વાટકો જેટલું પાણી ઉમેરી દઈએ. એકદમ સરસ પનીરને બધાનું કોટિંગ થઈ ગયું છે. હવે એક કઢાઈની અંદર મેં 1 ચમચી મોટી ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે બધું સાતળી લઈએ. તેલ આપણું ગરમ થઈ ગયું. હવે આપણે આ પનીર અને એક છૂટા અંદર ગોઠવી દઈએ. કેપ્સિકમ, ડુંગળી અને પનીર. આ રીતે થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે પનીરને સાતળી લેશું. વધારે પનીરને ગરમ પણ નહીં કરવાનું, નહીંતર એ ચવડ થઈ જાય અને ખાવામાં મજા ન આવે. એટલે 1 કે 2 જ મિનિટ સુધીમાં આપણે એને ફેરવી લેશું. બંને બાજુ થોડા ક્રિસ્પી થઈ જાય એટલે ગેસને બંધ કરી દઈશું. એકદમ સારી રીતે કોટિંગ આપણું બધું જ સતળાઈ ગયું છે. હવે આપણે ગ્રેવીની અંદર ઉમેરી દઈશું. એમાં આપણે થોડી કસ્તુરી મેથી, પનીર જે હતું એ મેં થોડું રાખ્યું હતું અલગથી, એ નાખી દેશું. જો તમારે ક્રીમ નાખવું હોય તો તમે ક્રીમ નાખી શકો. હું ક્રીમ નથી નાખતી. 1 મોટી ચમચી જેટલી મલાઈ રાખું છું. થોડા ધાણા, એકદમ ટેસ્ટી આપણું પંજાબી પનીર ટીકા મસાલા રેડી છે. સર્વિંગ કરવાની જરૂર જ નથી. શાક જ એટલું બધું ટેસ્ટી છે કે આપણે અંદરથી જ લઈને એટલે કે ડાયરેક્ટ ખાઈ શકીએ. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું, લાઇક કરવાનું, નવા વ્યૂઝર માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવા નવા જ વિડીયો સાથે. થેન્ક યુ.